એ બેરુ એ તમને કહું છું શું ઊંઘ બગાડે? હું ક્યારું ને તમારી વાટ જોઉં કે તમે હમણે ઉઠો આમ તમે નજર તો કરો આ બધા કેવા પતંગો ઉડાડે છે આજ ખેર હે મને પતંગ ને દોરો લઈ દો ને એ નાની નથી તું, પતંગ માગેસ તે. લઈ દો ને પતંગ. પતંગની વહુ શા થાસ? સાંજમની કરશો ભરતે મારે મોઢું ધોવું છે. કરશો ભૈયા પછી પતંગ લઈ દેશો? એટલે મારે અત્યારમાં ઉઠતા હોય મારવી ન પડે. સાંજમની કરશો ભરીએ ને તો કામ જ કાઈ નથી કરવું. આખો દી મારે કાઈ કામ જ નથી કરવું, પણ પતંગ લઈ દો. લે એ નાની નથી મરી. છોકરા નાના પતંગ ઉડાડે તું તો ગઢી થઈ. હું મારા બાપાને ઘરે હતી ને, ઘરે મારા બાપા મને આટલી બધી પતંગો લઈ દે અને આવડી મોટી ફિરકી લઈ દે અને તમે તો મને પતંગ નથી લઈ દે. મને પતંગ લઈ દો, મને પતંગ લઈ દો, મને પતંગ લઈ દો. એ આ તારા બાપાનું ઘર નથી. અત્યારમાં જો મૂક્યું ને બે ધાલું હમણે. મને પતંગ લઈ દો, મારે પતંગ ઉડાડવા જાવ છે. હમણાં બધા છોકરા અને છોડીઓ કેવી ઉડાડે, ઓલા નોગ લઈને બહુ ગઢી હતી પતંગ ઉડાડે. મન પતંગ લઈ દો, મન પતંગ લઈ દો. લે મલક રાજી કર્યો ત્યાં તો. અત્યારના પરમાં મારો દેહ બગાડ નાખ્યો. પતંગ લઈ દેવાની હક નહીં તમારે, પતંગ લઈ દેવાની હક નહીં. પતંગ લઈ દો, મને પતંગ લઈ દેવાની હક નહીં તમારે. આગે મને અત્યારના પરમાં 12 મહિના પરબ ત્યાં મારું બગડાયું. સા પીવાય ન દીધો. કઈ માથાકૂટ એકલી કામ જ કાંઈ નથી કરવું. મારા બાપાને ફોન કરો, મને તેડી જાવ. ઉડી મારી ઉડી પતંગ, આ દિલ મારી ચીતી લેને બકા, કે મનની વાતું મનમાં રાખી આજે મારે તને કેવી, આ દિલ મારી જીતી લેને બકા. અરે સપલી, ત્યાં આવડા મોટા દિલ કેમ પતંગમાં સોટાડ્યા છે? ઈલી મુઈ આજે હે ને મારે આ મારું દિલ દાનમાં દેવાનું છે. પોસ્ટ મીટર કરાવવાનું છે. ઈલી મુઈ પોસ્ટ મીટર નહીં, ઈ તને નહીં સમજાય. તું રેવા દે, તું પાણી નહીં હો ને એટલે આ લઈ લે. મને તો એમ કે તારે પોસ્ટ મીટર કરાવવાનું છે. ઈ કિરણ ઉતાવળી જાય જો તો ફીરીએ ત્યારમાં કેટલો મસ્તીનો પવન આવે છે. એ કિરણ આમ જો તો ખરી આ રેખલી ત્યાં હવારમાં એમ કરીને હોબો કરીને બેઠી છે. મને તો લાગે છે કે ઓલા સગનાએ ભેબી હશે. એલી રેખલી કે તો ખરી ભેબી ને સપલી તું અત્યારે વૈસા મારો મગજ ખામાં, મારો મગજ ઠેકાણે નથી હો. લગભગ તો ટીવી લાગી હે કિરણ આમ જો તો કેરી કેમ કરે હે. ઓરી માં ઓરી કાકે દે નથી એટલે નામ લે તો હે મને કહે માં મને નામ લે હે તમારે મગાય મને હવે બાજુ રેવા દે. બાર મેનું પરબ છે નાઈ છે બાસમાં મણી માર ભેગી. હું તો બસમથી વાડ્યા કરતી હતી. તા તો આ ભખડે આવી હવારમાં. તે મારી માં તને આ તારે જ મારી આરે વાડે કરવાનું હુજો. એ પણ એ સાયની રહી જા અને રેખલી આમ જો મે મસ્તીની મોટી જબરી પતંગ બનાવી હાલ માર ભેગો આવો તો ઉડાડવા. માર બાપાને ફોન કર્યો. માર બાપા મને લેવા આવે તો મજા માર જાય ન તાવ જા. ઓહો, નાની કુકી હોય એમ તો મેજમાં રોવે હે. મોરી બાટીમાં ભાઈ ફોન નાખી હમણાં એક પારો ઠોકી તો ભૂતના પેટનું. અમાર બાપા એવા હટાવતા જ નથી. આ છોડે પતંગ ઉડાડવા વહી જાય ના પાડી તોય હમણાં જો ડોહ આવશે ને તો મારું ઢીંઢો ભાંગી નાખશે. લે આ ડોહ આવી ગયો. લે વારવા મંડું. આ તો મારો વારો જ છે.
હે ડોશી એ હાઉ આ સાજે સપલી એ સંપા જઈ હે ભાઈ બાર સાજે કશો એ ઓલી કિરોડી આવી હતી ને એની આ પતંગ ઉડાડવા જાય છે. એ તારું મેં વાંચ્યું છે કહું છું તું એને બહાર નો નીકળવા દે. એ જેદુના એના હું પગલા આવડા ભાળું છું ને જેદુનું મને એના ઉપર શંકા જાય છે. તા મને શું છે અપાઈ ગયા એ મને હારે છે કેસે મને હારે છે. હજી ઘરમાં એઠોડો એટલો પડ્યો છે. એ મમ્મી મારે પતંગ ઉડાડવા જાવ છે મારે કઈ ના પડે થોડી. એ હું હવારનો જો ને તઈ મેં તારું આપી જતું કીધું હું ઈને હારું મૂર્તિઓ જોઈને આવ્યો છું. એ મગના તું શું કરે છે? એ ટપુ દાદા એ મારથી પતંગ જ ના ઉડતી એ આલુ ઉડાડો. મારી પાસે ભલે ના ઉડતી હોય. એ સંપા એ તારા રે લફલું કરીને મારા કાંઈ ફાયદો નથી. એ તારા બાપુ તારા હાટું જોવા ગયા હે તારું નક્કી કરવા. એ તો હું નક્કી નહીં કરું અને જો તને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો હાલ આપણે બે ભાગી જાય. એ શું કે સંપા એ મારા રે મારે ભાગી જવું હે. એ હાલ ભાગી જવી એ અમથી આ ઘીએ રે અને તારા બાપુની એમ થાય છે મારી તો સપલી પતંગ ઉડાડે પતંગ તા તો આપણા ક્યાંય તને લઈને ભાગી જઈશું. કિરણ જો તો ખરી ઓલા વાંઢિયા કેવી પતંગ ઉડાડે હે. ઓય વાંઢા તમ તારે એઠી ઉતારી લો. આ સપલીની પતંગ આકાશમાં ઉડે હે જોઈ લો મારો વટ પડે. કિરણ મારી પતંગ કેટલી આકાશમાં ઉડે નહીં. આ હો સપલી તારી તો પતંગ. અય કિરણ એ ભલામણી જો તો ખરી આ પતંગ કેટલું બાર કરે એ અટાકટા છે યાર ભાઈ લે કિરણ ફટાફટ છે. એ દીધું આજે આ મારું દિલ મગના તને દાનમાં દીધું જો આ આવી. મેં તો કીધું તું 5 મીટર કરાવીને જીવતા જ દિલ દાનમાં દેવાય રહી હતી. તારે આ દિલ દાનમાં દેવાનું હતું હે. તું ભાગ તો ખરી કેમ ભગાય હે. એ કિરણ તને ખબર છે મારા બાપુરિયાને એમ મને કોઈ દિવસ બહાર જ ન જવા દે એટલે મારે તો મગનાને લઈને ભાગી જાવું છે એટલે હું ખુલ્લા વાતાવરણમાં જીવી એક ઓરો મારી માં ભાગ તો ખરી કેમ ભગાય છે. ભાગ તો એટલે તો મારા ભેગ ની થાવ આપણે બેને બેનપણીનું હારું છે મારે સંબંધ બગાડવાનો પડે મુગ્ગે મારે ભાગવું છે. બેનપણી તૂટી જાય ને તો ભલે પણ મારી માં ભાગવા તો તને દશ જ નહીં. હાય રામ કેમ કરે છે આમ જો કિરણ આખી જા મારા ભેગ ની હોય તો નકર હરવ જ નહીં રે. આખી દશ જ નહીં. તાર બહાર જ હું આઈ લઈને તને આવી હોવ મારું નામ આવે તું ભાગ તો હું ભાગવા જ નથી દેવાની તને. તું આ તો હવે નાનજી સરપંચ ને જઈને કી આવું એ નકર આ રહીને ઈ મગનો બે આખા નાખા ભાગી જશે. એ લાય હું કી આવું. મારા કબૂતરા હે ને તો એને હપ્પડ કરી નાખવું છે. એ અપાઈ ગયા કમૂતરામાં ન થાય. એ ટાઢી ખેઈનું લગન લેવાય ઈ તને ખબર પડે હે. એ પણ તારું બાપ અહીંયા નજીકનો પાયો કરવો કે નહીં. ઈ જેદુની લટુ કાઢવા માંડી ને તેદુનું મને એના ઉપર વ્યામ જાય છે કે આ છોડી નક્કી મને કાળું કાઢું કરાવશે અભાગની અને તને એટલી નો ખબર પડે કે એને હું બહાર ન જવા દઉં. હે તરત રોવા બેસે મૂંગી માર તું શું મારા હાથ છે. એ રોવું નહીં તો શું કરું. એ ઘરમાં વાવશે તો હાવ ને કાઈ અને સપલી જાય ગમે એ તો મારે માર ખાવાનો. એ તને નથી વહુ રાખતા આવડતું કે નથી છોડી રાખતા આવડતું. એ તે તો મારું ઘર ગધારે ચડાયું ગધારે. એ મારા રોયા મહણિયા એ હે ને મેં ઘર ગધાડે ને સડાયું ઘર ગધાડે તો તે સડાયું આખા ગામનું બધું હારું કર્યું તે મને હંગાયું છે બાથરૂમ ન કરવા દીધું તે. એ જેદુઈનો તને 4 ફેરા ફરીને લાયો ને
તેદુની મારા ઉપર પનોતી બેઠી છે આખી જિંદગી તે મને કમૂતરા ન ઉતરવા દીધા મુંજી ભાઈ કહું છું આમ તો જો આ ડોશી કેવી આરોટે છે એ ઉઠે ઘરમાં હાંભળતી હતી મને શું કીધું કે તું નકામી છો એ નકામી હું નહીં એ નકામી તો તમારી સોડી છે ઓલી કીરુડી આરે પતંગ સગાવા વઈ જાય છે તેમાં મને શું છે તું માર ખવાય છોડીએ માર ખવાય મારે કેટલો માર ખમો એ તમે માર ખાવાના જ લાયક છો નો તો ખોટા ખોટા આખું ઘર સંભાળું છું તોય કે છે તું કઈ કામની નથી શું કીરુડી આ તે કીધું એ હાસુ હે એ તમે શું આ તણે ખસુર બસુર કરો છો મને તો કાંઈક કહો એ સપલી ભાગી જાય અર એ તારું પંડું વળે તારું કહેદુનો હું તારે આજ સમજાવતો તો કે નક્કી મારી છોડી કઈક કાળું કમાશે એ કિરણ એ છા છે હાલ તો મને દેખાય અને કોના હારે ભાગી જાય એ મગનાને લઈને વઈ જાય છે પતંગ ઉડાડતી કેદુની શેકસલા વેડા કરતી હતી અર એ હાલ મારી હારે એ વહુ એ તમે આને જાળવજો હાલ બેટા હાલ ખાડું તમને ચા ભાગીને પલો જાય છે. કાપી જશે એ હાહુ અરે આમ તો જો મારી માને મારા હારાની એટલી બીક લાગી તે ડાયરેક્ટ કોમામાં વઈ જાય આવી બીવે બોલ એ દોહો વિયો ગયો એ હા ઈ તો વયા ગયા પણ હાહુ તમે તો કોમામાં નતા વયા ગયા એ બેટા કોમામાં નથી ગઈ એ ખોટા નાટક કરતી હતી નાટક એ 12 મહિના પર હે ને સંપલી વહી જાય એટલે હું ખોટા નાટક કરતી ન ગયો છે ને મારો બૈડે ભાંગી નાખે એ ડોશી એ તમે આવા નવા નાટક કરો ને તો ઉઠો દોહો તમારા બૈડા લાલ કરી નાખે મારા ભગવાન આ ડોશીનું હું કરું આવા નાટક જ નકરા આયદરા હોય એ મારી વાલુડી વાવ એ ડોહાને કહેતી નહીં કે આ ડોશી ખોટા નાટક કરે છે જો સપલી નહીં ચડે ને તો ડોહો આજ મારા હે ને બૈડા લાલ કરી નાખવાનો છે એ ડોશી એ હું ડોહાને નહીં કહું પણ તમારે છે ને મારી વાત માનવી પડશે એ ઘરના બધાય કામ તમારે કરવા પડશે તો હું માર હારા નહીં કહું આખા ઘરના બધાય કામ હું કરીશ બરોબર ડોહાન કહેતી નહીં કે આ ડોશી નાટક કરે હું પછી કોમા મર જાઉં છું મને તો બહુ મજા આવી ડોશી કોમામાં વઈ જાય જે માર તો હવે ઘરની બરતરાત ગઈ ડોશી ભલે ને કામ કર્યા રાખે કોમા માર્યો તમ તારે